આજે એક નવી આઈટમ બનાવી રહ્યા છે આપણે. છોકરાઓ આજે આ દૂધીને બધું ખાતા નથી, બરાબર? દૂધીને બધું ખાતા નથી. પછી આપણે ગાજર નાખી દઈશું. છોકરાઓ આજકાલ કશું વિટામિન્સ મળતા નથી અને કશું ખાતા નથી, એટલે આપણે લોકોને ટેસ્ટી અને બધું ભાવે એ રીતે નવી બનાવીએ. પછી આપણે લસણ મરચાંની પેસ્ટ નાખીશું. પછી એક નાની ડુંગળી આપણે સમારવાની છે એ નાખી છે. બધું આપણે નાખીને પછી આમાં આપણે કોથમીર નાખી દેવાની છે. સ્વાદ અનુસાર પછી આપણે થોડું મીઠું પણ નાખીશું. અમે એમાં થોડું ગરમ મસાલો નાખવાનો છે. થોડી અડધી ચમચી આપણે મરી પાવડર નાખવાનો છે. આમાં નાખવો હોય તો નખાય, ના નાખો તો કંઈ નહીં, હા ઓપ્શન. અને આપણે રેગ્યુલર મસાલો છે એ કરવાનો છે. એટલે આપણે થોડું મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે અને હળદર નાખવું હોય તો નાખવાનું, નહીં તો વાંધો નહીં, ના પણ નખાય. આપણે એક વાટકી લોટ છે, તો આ છે લોટ ચોખાનો લોટ છે. બે ચોખાનો લોટ નાખીશું, બરાબર? આપણે સોજીનું તો બનાવીએ પણ આ કંઈક અલગ બનાવી રહ્યા છીએ આપણે. ચોખાથી થોડું ક્રિસ્પી પણ થશે, બરાબર? એટલે આપણે એક વાટકી લોટ નાખ્યો છે. આ બધું મિશ્રણ આપણે કરવાનું છે આવી રીતે. મિક્સ થઈ જાય.